જોવા આવી કેમ કરે જોવા ઊભો થવાનો જોવા જો સિંહણ પણ જોવા માળોટેરી ઊભી નથી થતી જોવા ડાલા મતો આની કરતા તો આ મોટો છે જો ડાલા મતો હવે ઊભા થયા જો હવે ઊભા થઈ ગયા હવે ઊભો થયો ડાલા મતો જવો ડાલા મતો જવો હવે ઊભા થવાના છે સિંહણ ને સિંહ જો ઊભા થઈ ગયા બાદે જોવા બાંધવા મળ્યા હવે ઊભી નથી થતી સિંહણ મસ્તી કરી રહ્યા છે તો કેવા મસ્તી કરે તો ઓલો ડાલામાં થતો તો કેવો પાછી સુઈ ગઈ સિંહણ જો આવાજ હો ભાઈ ગીરનો આવાજ છે ગીર ગીર હો ભાઈ પાછા બેસી ગયા જો હવે ગીર આવાજ હો ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આજે આપણે આવી જાય છીએ સફારી પાર્ક મિત્રો આંબરડી તમે લોકો જોઈ શકો છો મિત્રો તો આપણે આવી જાય અત્યારે સફારી પાર્ક આંબરડી મિત્રો આવી દીપડા સિંહ હરણ ને એવું બધું અલગ અલગ વસ્તુ જોવાની છે મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો મિત્રો તો જઈએ અંદર આપણે નીકળી ગયા હવે અંદર જવા માટે જો અમારા વિશાલભાઈ ને જોવા બધા બ્લોગર જ છે અરે લઈને આવ્યો વિશાલભાઈ ને બધાને જોવા વિશાલભાઈ થી બ્લોગ ઉતારે છે આંબરડી સફારી પાર્કમાં તો મિત્રો પહેલી વાર આવેલા છે ઘણાના વિડીયો પણ જોયેલા છે મિત્રો કેમ કે અલગ અલગ વસ્તુઓ અંદર જોવા મળે છે મિત્રો આવી દીપડા સિંહ જો આવું બધું સિંહ ને એવું અલગ અલગ છે બધું હરણ ને એવું બધું મસ્ત મજાનું છે મિત્રો અહીંયા વિશાલભાઈ તો અંદર પહોંચી ગયા જો આમ મોજ આવી જાય ને આંબરડી લઈને એવો પહેલી વાર જોવા પહેલી વાર કેવી મજા આવી ગઈ ને વિશાલભાઈ ને તો મજા આવી ગઈ તો મિત્ર છે ને આપણે છે ને પહેલી વાર આવેલા જઈએ બરોબર અંદર હવે જઈને જોઈ કે કેવા કેવા પ્રાણી વાઘ ઓલો સિંહ જોવા મળી જાય ને તો આપણે મજા આવી જાય બરોબર આપણે અજગર જોવાનું હે હા જો આમ અજગર છે દર આમે યાર ખતરનાક અજગર છે અરે ઈ તમે જોયું ને દેખાય અલગ જ છે જો આવો અજગર છે અંદર એવડો સિંહ જોવા મળ્યો હોય તો છે જ તે આંબરડીની અંદર ત્યાં કરતા મોટો છે ઘણા બધા હે આવી હાલો મિત્રો આપણે તો ડાયરેક્ટ અંદર તો ચાલો મિત્રો હવે જઈએ અંદર તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ને હજી સુધી મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો મિત્રો હવે જઈએ અંદર તરફ તો ફાઇનલી મિત્રો આપણે અંદર તો આવી ગયા અત્યારે હવે લેવા જવાની છે ટિકટ જો અહીંયા છે ટિકટ બારી મિત્રો આ બધું ગ્રાઉન્ડ છે આખું આની અંદર મિત્રો જોવા જવાનું છે આપણે બધી અલગ અલગ વસ્તુઓ મિત્રો અહીંયા તો મોટો જબર આવી ચાલો તો આપણે જઈએ ટિકિટ લેવા માટે ફાઇનલી મિત્રો અત્યારે બસ આવી ગઈ જવાનું છે જોવા માટે ટિકિટ લઈ લીધી વિશાલભાઈ ને જો બસ હોઈ ગઈ આપણી 5 નંબરની ચાલો બધા જોવા માટે આવી સિંહ દીપડા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બધા હું જોવા મળશે વિશાલભાઈ હવે અંદર છે ને હું તો સિંહ જોવા આવેલ છું બરોબર આપણે સિંહ હાટું આવ્યા ચાલો જઈએ સિંહ જોવા માટે આપણી બસ તૈયાર છે અત્યારે ચાલુ થઈ ગઈ છે મિત્રો તો બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ને વિડીયોની અંદર મિત્રો પહેલી વાર આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો હવે જઈએ અંદર પાર્કની અંદર આવી સિંહ જોવાનું છે बब्बर शेर देखेंगे हम आज बब्बर शेर बोनेट ऊपर बेस कर
બેઠા હરણ હે આવી જ ન જોવા મળ્યા હરણ તો જોવા મળ્યા હજી આગળ હશે જ તે આગળ હાવ જ જોવા મળશે હરણ જોઈ લીધા ને હવે હાવ જ જોવાનું છે મિત્રો અહીંયા પણ એક કાળિયાક છે બીજું હરણ અમે હરણ છે પાછા હરણ જોવા મળી જાય પાછા હરણ ફાઇનલી મિત્રો આપણને જોવા મળી ગયા બે આવે જોવા મળી જાય અત્યારે બે આવે આ ત્રણ હે ઊભી રાખજો 2 મિનિટ જોવા માટે ઊભી રાખી દીધો 2 મિનિટ આ રહ્યા જો જોવા મળી જાય આવી જો આવી જોવા મળી જાય જો આપણે કહેતા હતા કે નહીં જોવા મળે પણ જોવા મળી ગયા આવી જો કેવા હે બે આવી જોવા મળી જાય ત્રણ હે ડાલામાં તો આવી આવી છે બે છે સિંહ છે ને એક સિંહણ છે મિત્રો જો સુતી સિંહણ છે અહીંયા સુતી એક સિંહણ ને બે સિંહ ફાઇનલી મિત્રો આપણે તો જોઈ લીધા વિશાલભાઈ ને જોવા બધા જોવે નજીકથી આવી જોવા મળ્યા જોવા સિંહણ ઊભી થઈ જોવા આળવટવા મળી સિંહણ તો ફાઇનલી મિત્રો આપણને જોવા મળી ગયા સિંહણ ઊભી નથી થઈ ઊતી અત્યારે આરામ ઉપર છે બપોરનો ટાઈમ છે ને એટલા માટે જોવા આરામ કરે છે અત્યારે ફરતા નથી કેવા બોડીને છાંય નીચે સુતા જો સફારી પાર્ક મિત્રો આંબરડી ખુલ્લા સિંહ જોવા મળે છે મિત્રો બસની અંદર જોવા જવા માટે બસની અંદર અત્યારે અમે બેસી ગયેલા છે મિત્રો જોવા ખુલ્લા સિંહ જોવા મળે જો આ સિંહ તો આપણી સામું જોવે કે આ વિડીયો ઉતારે છે એમ જોવો સામું જ જોઈ રહી ડાલા મથો જ છે જોવો કેવો બેઠો ડાલા મથો આવે છે ડાલામાં તો આવો જો ભાઈ જોઈ રહ્યા હું આળવટે છે અત્યારે તો આપણે આગળ જઈએ મિત્રો પહેલી સીટની અંદર જો સિંહણ ને આવી કેમ પણ પાછા સોઈ ગયા આરામ ઉપર છે અત્યારે ઊભા નહીં થાય અત્યારે ખાઈ પીને આરામ કરે છે અત્યારે તો આપણને એક સીધો કા દીપડો જોવા મળી જાય એટલે મિત્રો આપણો આંબરડી સફારી પાર્ક મેળ આવી જાય મિત્રો
બે વસ્તુ જોવાની છે મિત્રો. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તમને મેં સિંહ બતાવી દીધા મિત્રો. સિંહ માટે લાઈક કરી દેજો મિત્રો અને શેર પણ કરી દેજો. જો આવી કેમ કરે જો ઊભો થવાનો જો સિંહણ પણ જોવા માળોટે ઊભી નથી થતી જોવા. ડાલામાં તો આની કરતા તો આવા મોટો છે જો ડાલામાં તો. હવે ઊભા થયા જો હવે ઊભા થઈ ગયા. હવે ઊભો થયો ડાલામાં તો જવો ડાલામાં તો જવો. હવે ઊભા થવાના છે સિંહણ ને સિંહ જો ઊભા થઈ ગયા બાદે જોવા બાંધવા મળ્યા. હવે ઊભી નથી થતી સિંહણ. મસ્તી કરી રહ્યા છે તો કેવા મસ્તી કરે તો ઓલો ડાલામાં થતો તો કેવો પાછી સુઈ ગઈ સિંહણ જો. આવાજ હો ભાઈ ગીરનો આવાજ. ગીરનો આવાજ છે ગીર 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 હો ભાઈ. પાછા બેસી ગયા તો હવે ગીર આવાજ હો ભાઈ. જોવા જવાનું છે દીપડો. આ રહ્યો તો બીજો હવે જોવા મળી ગયો ટેકરી ઉપર. જો આમ ચલો અહીંયા જો આમ ઉપર કેમ ટેકરી માટે જરો નીચે આવશે હમણાં કમ. બીજો હવે જોવા મળી ગયો અહીંયા. હા જો અહીંયા બેઠો કેવો બેઠો તો. તો ફાઇનલી મિત્રો આપણે હાવીજ જોઈને વહીએ અત્યારે. ને મિત્રો કાંઈ બીજું કાંઈ જોવા ન મળ્યું. હાવીજ ને હરણ ને સિંહણ ને એવું બધું જોવા મળ્યું મિત્રો. કા વિશાલભાઈ લગભગ કંઈક 35 રૂપિયાનો એક આવે છે વિડીયો મારે. 35 રૂપિયાનો એક આવે નહીં જોવા મળે જ. પણ કેમ કે જો અત્યારે બપોરનો ટાઈમ હતો ને અમારી આગળ એક બસ વહી ગઈ હતી. કેમ કે બસના હિસાબે કેમ કે મિત્રો ભડકી જાય એટલે નીચે આવે નહીં કાંઈ. એટલે હતા ત્રણ જોઈએ એ બાજુમાં જ જોઈએ. બાકી તો અમે આખો સ્નાઇપિંગ કેમ કરતો આખો બેઠો ડુંગર ઉપર 3-4 આવી જોઈ લીધા મિત્રો. ઘણા બધા જોવા મળે પણ કેમ કે મિત્રો 2-3 બસ એક હારે હાલતી હોય તો મિત્રો કાંઈ પાસે આવે નહીં મિત્રો. કેમ કે ભડકી જાય ને મિત્રો દીપડો તો જોવા જ ન મળ્યો. ઝાડમાં જ ઘણું જોયું પણ દીપડો ક્યાંય જોવા મળ્યો નહીં. તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ મિત્રો સફારી પાર્કથી બહાર મિત્રો. જો અમે નીકળી ગયા છીએ મિત્રો બહાર. હવે નેક્સ્ટ ટાઈમ આવીશું મિત્રો ક્યારેક ત્યારે આપણે બધું જોઈશું. કેમ કે અત્યારે અમારા મિત્રો જવાનું છે અહીંથી હજી તુલસી શ્યામ મિત્રો. કેમ કે હજી ઘણો રસ્તો મિત્રો ઘણો દૂર છે મિત્રો. અહીંથી 60-70 કિલોમીટર જવાનું છે. કા વિશાલભાઈ અને અમે આવી જોવા માટે મિત્રો કમસે કમ કેટલા 11, 11:30, 12 વાગે આવી ગયા અમે. અત્યારે મિત્રો 5 વાગ્યા છે. તો કમસે કમ મિત્રો લાઈક શેર તો કરજો જ તે. લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે અમે 5 કલાક બગાડી. આજકાલ આપણા એકદમ જબરદસ્ત જૂનાગઢ વાળી સફારી લેવી ને ચક્કરબાગ. આજકાલ એ નેક્સ્ટ ટાઈમ આપણે લેવાનું છે બરોબર. જવાનું છે જૂનાગઢ મિત્રો. સબસ્ક્રાઇબ કરી લેજો. તમને આવા નવા ટ્રેવલ વ્લોગ ને મોજ મસ્તી વાળા ચેલેન્જ વાળા વ્લોગ તમને મળતા રહેશે. પછીમાં તમને પ્રેન્ક વિડીયો પણ જોવા મળી જાય. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે નવા જ વિડીયો બનાવવાના છે મિત્રો. ફૂલ મોજ. હવે ફાઇનલી મિત્રો આપણે ગેટ પર પહોંચી ગયા. અત્યારે હાલીને થાકી ગયા મિત્રો. અડધો દિવસ થયો હતો અહીંયા સફારી પાર્કની અંદર. પહેલાં અમે લોકો આવ્યા હતા તો
કમસે કમ 11:30 ને 11:30 12 વાગે પહોંચ્યા હતા મિત્રો. તો અહીંયા 12 વાગે તો બંધ થઈ જાય મિત્રો. 3 વાગ્યાનું કીધું તો મિત્રો 3 વાગે ટિકિટ લેવા ગયા. ત્યાં 3 વાગ્યાને બદલે મિત્રો એને એમ કીધું કે એક બસ આગળ ગઈ છે મિત્રો, તો તમારે થોડી વાર ખમવું પડશે. તો 4 વાગે ટિકિટ મળી મિત્રો. 4 વાગ્યાથી 1 કલાક મિત્રો સફારી પાર્કમાં આંટા માર્યા ને અત્યારે બહાર નીકળી ગયા મિત્રો. અત્યારે જુઓ, અત્યારે બહાર આવી ગયા છે. ચાલો હવે જઈ બહાર મિત્રો. અહીંયા મિત્રો ટિકિટ લેવાનું ગેટની બાજુમાં જ છે મિત્રો. ક્યારેક આવો તો જો અહીંયા બાજુમાં ટિકિટ બારી છે મિત્રો. ને મિત્રો ટાઈમ તો ખાસ જાણીને જ આવજો, કેમ કે મિત્રો અહીંયા 9 વાગે ચાલુ થાય ને 11 વાગે બંધ થાય ને 3 થી 5 વાગ્યા સુધી હોય મિત્રો. આવો ટાઈમ હોય છે કંઈક. હરણ હતા પણ મિત્રો અંદર હતા. અહીંયા બહારથી જોઈ લો અજગર ને હરણ ને એવું બધું જોઈ લો. અહીંની અંદર આપણે જોવા શું મળ્યું? હરણ જોવા મળ્યા, હાવી જોવા મળ્યા, એક દીપડો જોવા ન મળ્યો ને એક વાંદરા. બાકી બધું જોવા મળી ગયું મિત્રો. હાલો વિશાલભાઈ, મસ્ત મજાનું ઝાડ છે ને હવે આપણે જઈએ ગાડી તરફ મિત્રો. પાર્કિંગ. તો ફાઇનલી મિત્રો આપણે ગેટ બહાર નીકળી ગયા મિત્રો. અને વિડીયો કેવો લાગ્યો મિત્રો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો. આપણે અત્યારે જવાનું છે મિત્રો તુલસી શ્યામ, એટલે ઉતાવળ છે મિત્રો. તો મિત્રો આપણે વિડીયો ઘણો લાંબો થઈ ગયો મિત્રો, તો પાર્ટ 2 જોવાનો ભૂલશો નહીં મિત્રો. કેમ કે મિત્રો વિડીયો 30-40 મિનિટનો થઈ ગયો છે મિત્રો. તો મિત્રો એટલો બધો અપલોડ થાય નહીં. તો મિત્રો પાર્ટ 2 ની અંદર જોવાનું શીખશો નહીં. એની અંદર હાવી, દીપડા ને શું જોવા મળે છે વિશાલભાઈ? આવી દીપડા અને એવડા હરણિયા, નાના હરણ જોવા મળશે મિત્રો, મસ્ત મજાના. અને અજગર, એક ગઢિયું જોવાનું ભૂલશો નહીં મિત્રો પાર્ટ 2 ની અંદર. તો ખાસ કરીને મિત્રો પાર્ટ 2 જોજો મિત્રો. ચાલો મિત્રો હવે મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો. ત્યાં સુધી બાય.